એ દેડકાનું આવે પણ દેડકે એમને ઉપર જારી નહીં નાખેલી એવું નહીં ફિલ્ટર નહીં કરેલું પણ દરિયાની અંદર પાણી ખેંચે એ તો ખારું હોય તો ઓલું ગળ્યું હોય સારું મીઠું. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે ખેતરમાં પાણી વારવા આવ્યા છો. આજે આપણે ખેતરમાં પાણી મોટર ચાલુ કરીશું. હવે આપણી મોટર છે તો આ ચાલુ. હવે ત્યાંથી પાણી નીકળશે બાલીકોર. પાણી ચાલુ થઈ ગયું. તો આપણે હવે જઈશું બાલીકોર. પાણી બચુ કાકા વારે છે ત્યારે બચુ કાકા ચમનું અમારા પાણી વાળવે છે ત્યારે બચુભાઈ ચમનું બચુભાઈ જય માતાજી. બચુભાઈ હતા તમે મૂળમાં નહીં અત્યારે છે ને એમના ડોશી બોલે ને નહાડ્યા છે બેબી જઈને ટ્રેનિંગમાં ગાંધીનગર પરીક્ષા આપી આવી દોડમાં પાસ થઈ જઈ. જો પપ્પા શેલડીના દાખલા નીકળી ગયા. જો આ નીકળે ને બધે નીકળશે. બે નીકળે. તો આપણે પાણી ચાલુ છે. એ તો 5-6 ડારખા મેં રોપ્યા હતા. એમાં આ 2 અને એક આગળ નીકળ્યો છે. એક આ નીકળ્યો જો, એક અહીંયા નીકળ્યો છે. તો એક અહીંયા નીકળ્યો છે બચુભાઈ. હા આટલી શેરડી બે તારા આટલો શેરડી જ રોપી નાખવાની ત્યાં. તો સાચી વાત છે. પણ કાઢવાનું થાય તો નીકળે નહીં. અરે બધું નીકળી જાય. પલાવ તારે બધું નીકળી ના હે નીકળતું ભાઈ. હજુ આના પછી એક મૂકવાનું પણ. ખેતરમાં પાણી વાળ્યું છે. આ પાણી ચાલુ થઈ ગયું છે. આપણા ઘઉં છે બધા. હજુ બધું પાણી ભરી જાય એટલે આવું થઈ જાય. આ હજુ ચોથું પાણ છે. હજુ આના પછી એક પાણ મૂકવાનું એટલે ઘઉં કમ્પ્લેટ. આપણે ખેડૂતનું હોનું તૈયાર. ખેડૂતનું હોનું તો છે પણ આ જે મંડીવાળા હોય ભાવ બરોબર નથી હાલતા. પછી વધુ પાણી ભરાઈ જાય આવી દશા થાય નહીં બચુભાઈ. ઓ બચુભાઈ 15 દિવસ 24 તારીખે 25 તારીખ ચાલુ કર્યું હતું. 25 જયામાં વાતચીત ચાલુ છે મારા મોદી સાહેબ ને અમે 15 કાલે બરોબર. અહીંયા કઈ તારીખે પોણી આવી ખબર છે? 4 તારીખે 25 થઈ ગયા પછી એક પોણી પાડી એટલોને પાઈ. હજુ તો ભાઈ લીંબુ કેલી બાજુ બતા પાણી જલ્દી ફરી વળે પણ એક દૂધમાં જોડો આફર ભરાઈ જાય જોડો. આ બધાને તો અંદર વચ્ચે હુકાઈ જાય. જો આ મૂકી દીધું એટલે શું દોડો ભરાઈ જ જાય. આપણે નહીં અંદોલી દવા નાખી દઈને જઈ ફરે જ ને. ધમાએ કાલ નાખી ઓલામાં. ના રવા દે શું કરો ઇવનિંગ લગાવ્યો છે એને. ઇવનિંગ લગાવ્યો છે કંપનીની જર્સી હોય એટલે કંપની હવે કંપની હોય અહીંયા જાય હે નાલી. ના તો નાખી નહીં ધોચાઈ દીધું. પાણી જેવું આવે ને બમ બમાઈને. આ ધાર્યો સાફ કરે એટલે વાગ્યામાં તો જુઓ ને 10:30 થયા. અઢી વીઘા પૂરું. અઢી વીઘા સુધી પૂરું થઈ જશે. બપોર તો વહેલા આવજો થોડા.
તો આ ફાટામાં ફાટી દે શું તોય ના કરવાનું? થાય ફાટમ ફાટ અહીં એક વખત જ બી પોનું લગાવીને ફિટ કરવાનું એ પછી ફિટ જ થઈ જાય તૂટવાનું નામ નહીં જો આમાં અંદર અંદર તૂટો તો આ પાછી પેલો પાયું ફરી વળે એટલે આ પાયા ફાટી એટલે આખું થઈ પેલા પાયામાં જશે એ પાયામાં ફરતું ફરતું પાણી આવી જાય. હવે કાલ તો શક્કર એમ બટાકા ખાવાના જ હા. નહીં. એટલે લેતા આવજે અહીં આગળ આપણે બાફીશું આ ભોંજે લાવીને મૂકી દો શું ચકરિયર બટાકા હા અત્યારે બટાકા સસ્તા છે ભાઈ પણ પેલો ડબ્બો ભરીને બાફીએ જો મારો હમું જોતા જ બોલતા હોય તો પછી કઈ જબ્બર કોમેડી કરે હે ડબ્બામાં બાફીએ આપણે આગળ લેતા આવજે ને યાર બટાકા 10 રૂપિયા કિલો આપો છો તાર તો હા હું તમને પૈસા આલી એટલા આવજો ટેકરી હતા નહીં હમણાં બપોર આવું હતા જાણ ખેતરમાં કામ કરવાનું પૈસા લઈને આવ્યો હમણાં બપોર લેતા આવું આવે એટલે અને પછી ચોડે લાવું બપોર લાવે પછી કાલ તો બાફા ન હોય આપણે તો કાલ બપોર લઈને હવારમાં લઈને આવશું ને કાલ થોડે હવારમાં ઉઠ્યો આપણે આવી જવાના. ચિત્તો આવી ગયો ચિત્તો ચિત્તો એ ચિત્તા હે ચિત્તા શિકારી આવ્યો છે ટાઈગર લે ટાઈગર આવ્યો ટાઈગર લે જો જો આ ખેતરના બલાડા હોય ને એમને ભૂખ્યા ના રે મારા દેના બગલામાં બગલા બધું ખાઈ જાય. અહીંયા અંધાર્યું પડ્યું આ જો બગલું તો આપણા ખેતરમાં જુઓ આ બલાડા પડે છે. તો આપણો બ્લોગ જો તમને લાગે એ પસંદ કરો. હવે તમને એક વસ્તુ બતાવું આપણે ખબર નહીં પડતી પપ્પા સેવા કરે છે ત્યાં રોટલા ને એવું નાખે છે રોટલા ઉપર. ધ્યાન રાખો બોલ્યામાં થોડી ધ્યાન નાખ આગળ તો ચકલો ત્યાં આગળ જશે ખાવા એ અમારું બલાડું પાડ્યું છે અમને બલાડું પાડ્યું નહીં પપ્પા વાઘની માસી પાડી અમને. સારું બુંદર બુંદર મેં આવો તો નહીં હા કૂવામાં પાણી હુકાઈ ગયું સારું છે. કોણી ખેંચી જતા જો કેટલો ઊંડો કૂવો છે. એક વાત પૂછું સાચો જવાબ આપજો. આ કૂવાનો જે ઉંદર અંદર ઓલા હોય દેડકા પાણી હુકાઈ જાય પછી જ્યાં જશે કઈ જગ્યાએ ચમ ના એટલું બધું તો દર કરીએ કે નહીં દર કરીએ કે જ્યાં સુધી ભેજ રહે ને ત્યાં સુધી મય જમીન જ ક્યાં છે. હા હું એક વાત કહું તમને એક દેડકા ચાઈ નહીં જવાના એ દેડકા કહેકનો નાસ્તો બનવા અંદર બેઠા જ છે ચિંતા ના કરો. મય પેલો હાફ પડ્યું છે ઓલું હાફ છે ને એમાં તેનો ધરાઈને ખાય છે અંદર પડ્યો અંદર એક હાફ પડ્યો છે ને તો ધરાઈને ખાય છે એને જલસા પડી છે તો વેલે લપટાઈને પર આવીએ કે એ ચમનો આવવાના દેડકા પાણી થોડું થાય એટલે મય જમીન મય કે જતા રે સાચી વાત છે પણ જે દેડકો વરસાદ પડે છે પછી દેડકા તરત ચમ આવી જાય દેડકો જાય ને એટલે દરતો રહેવાનું પાછળ માટી ઉપર વસ્તી ચાલી જાય પાછળ મય જતા જાય જ્યાં સુધી હાથના મોઢામાં જેટલા આવે તો જવાના કાચમો બાચમો હોય છે બરોબર અમુક કાયડો હોય છે અમુક કાયડો એ મય જમીનમાં નહીં જે આતા પણ આપણે તમારી કેવી સાચી વાત છે કે અંદર પાછો પૂરે જાય પણ અમુક જે નાના દેડકામાં બેડકીઓ રહેવાની એ તો હાફનો જ ખોરાક ને. હા એ નોનું આવી જાય અંદર. હું એ કહું છું મોટા વરસાદ પડી ગયો પેલો બીજો વરસાદ બરોબર નરા દેડકા તો અહીં આવી જાય છે. હા હારા એ વાત હારે વિચારે છે એને પથરા ઉપર દેડકા ચાઈને આવતા છે અમુક વરસાદમાં પડે
અમુક જગ્યાએ મોસલીઓનો વરસાદ પડતો જે બહુ સમુદ્રનું પાણી જે વાવાઝોડું તો આવું એ ચડતું હોય ને તાણે એ ઉપર ચડી જાય તાણે એ પડે. ના હોય. હા તાણે હજી જોયું નહીં તમે નાની જેડકીઓ પડે ને નાની જેડકીઓ અમુક ટાઈમે પડે ખબર એ શું આચામાં પડે એ દેડકીઓ પડતી નહીં હોતી એ દેડકા હોય ને હા ના ના યાર તને બતાવી એ જો એના જોતા તમે પોરા હોય આટલા નાના નાના આટલા પોરા હશે. પોરા ને આવડી જેડકીઓ પડે ને એ વરસાદનું એ અમુક ટાઈમે એનું આવતું હોય ને તાણે પડે એ જેડકીઓ આવતાની જેડકીઓ તો અંદર વાદળમાં જા કે આ દેડકીનું વાહન બી આવે એટલે તરત દેડકી એ દેડકાનું આવે પણ દેડકે એમને ઉપર જારી નહીં નાખેલી એવું નહીં ફિલ્ટર નહીં કરેલું પણ દરિયાની અંદર પાણી ખેંચે એ તો ખારું હોય તો ઓલું ગળ્યું હોય સારું મીઠું હે એ ચમનું રિસાયકલ કરો છો એ પાણી